महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। नमो दुर्वाररागादि वैरीवाररिणारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने। अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, महाविત્રો, मुरब्बीओ, मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य ने नमस्कार, टीकाकार श्रीने नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृत जी अंतर्गत उपदेश नोंध 15 चौथું श्रुत श्री गोमटसारजी। तेमां जीवकांड में 18मो अधिकार संघनी मार्गणा अधिकार, मार्गणा 13मी अने अधिकार 18मो। सम्यक्त्व मार्गणा पछी संज्ञा मार्गणा में आवीए छीए। गाथा नंबर 660। नो इंद्रिय आवरणख ओवसमं तज्ज बोहणं सन्ना साजससो दूसर्णी इदरो से सिंधि अवबोहो। आपणे बधाने संज्ञा कहेवाय, संज्ञी कहेवाय के असंज्ञी कहेवाय? संज्ञी कहेवाय, चोक्कस, पाकू, बधा ज। अपनी आजूबाजू हमणां कीड़ी मकोड़ी बधुं देखाय, कोई एकाद देखाय, मच्छर देखाय, ए बधा पण संज्ञी कहेवाय? केटलाक कहेवाय, केटलाक न कहेवाय? गरोड़ी देखाय तो छे नहीं, देखाई जाय तो संज्ञी कहेवाय? ए संज्ञी तिर्यंज पंचेन्द्रिय है। बीजा बधा एकेन्द्रिय, बेइन्द्रिय, तेइन्द्रिय, चौरेन्द्रिय में जाए। पृथ्वीकाय, अपकाय, तेवकाय तो बधा जाए ज। वायुकाय ने बधा ज एकेन्द्रिय में जाए। पछी बेइन्द्रिय मोटा भागना पाणी में होय ते कहीए, तेइन्द्रिय में कीड़ी मकोड़ा केवा होय तो कहीए, तो पछी चौरेन्द्रिय में बीजा बधा माखी के मच्छर के भमरा के एवुं बधुं कहीए। टूंक में आवी रीते ए बधा एकेन्द्रिय थी चौरेन्द्रिय ए बधा असंज्ञी छे अने आपणे संज्ञी छीए। अने तिर्यंज में पण संज्ञी पंचेन्द्रिय होय, आपणे पण संज्ञी पंचेन्द्रिय छे। गाय भैंस बकरी थी मांडीने बधुं कहीए ते पशुधन अने पंखी तो ए पण पंचेन्द्रिय छे, संज्ञा छे अने आपणी जेम खबर पड़े छे। आ तो आपणे जाणीए छीए ते। हवे आ ज्ञानी पुरुष शुं कहे छे जोईए संज्ञानी व्याख्या। तो हमणां गाथा वांची तेमां आव्युं के नो इंद्रिय आवरण कर्मना क्षयोपशमथी अने तेनाथी उपजतुं ज्ञान तज्जन्य एटले के तेनाथी थतुं, तेनाथी उपजतुं ज्ञान, तेने संज्ञा कहेवाय छे। આપણને એમ થાય કે સંજ્ઞા છે એટલે આપણને મન છે એટલે સંજ્ઞા, એની વાત હજી નથી આવી, પછી આવે છે। તો કહેવાય શું કે નો ઇન્દ્રિય આવરણ કર્મના ક્ષયોપશમથી। ઇન્દ્રિય નહીં, પંચેન્દ્રિય નહીં, નો ઇન્દ્રિય। નો ઇન્દ્રિય તો મન જ છે। મન માટે શબ્દ વપરાય છે કાં નો ઇન્દ્રિય અને કાં તો અનિન્દ્રિય। એટલા માટે નો ઇન્દ્રિય આવરણ કર્મ એટલે કે એ જે કંઈ અલ્પ જે કહેવાતું હોય, અંશે કે અલ્પ ઇન્દ્રિયમાં ગણી લીધું મનને, એટલે 5 ઇન્દ્રિય છઠ્ઠું મન, તો કે એના આવરણના કર્મનો કેટલો ક્ષયક્ષમ છે। આપણને કોઈ વાર કોઈ વસ્તુ તરત જ યાદ રહી જાય, સાંભળતા હોય, દૂરથી સાંભળતા હોય, ડિસ્ટર્બન્સ સાથે સાંભળતા હોય તો પણ યાદ રહી જાય। કોઈ વાર એકલા જ હોઈએ અને શાંતિથી એકાંતમાં જ વાત કરતા હોય તો પણ આપણને એ યાદ ન રહે, અથવા એ સંભળાય નહીં, સરખું સમજાય નહીં, બધું બરાબર હોય પણ આપણે યાદ રાખી શકીએ નહીં કે આમણે શું નામ કહ્યું હતું, અથવા કયા ગામથી આવ્યા હતા, ક્યાંથી પધાર્યા હતા, એ કંઈ વાત પૂછતા હોય તો યાદ ન રહે। તો જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ત્યારે ઓછો વધતો છે। એમ સમય સમયે બધાને ઓછો વધતો હોય જ, બંધ ઉદય વગેરે જાણીએ છીએ તેમ। તો અહીંયા તો આટલું જ લઈએ છીએ કે નો ઇન્દ્રિય આવરણ કર્મના ક્ષયોપશમથી ઉપજતું થતું જ્ઞાન તે સંજ્ઞા કહેવાય છે। જેની પાસે આ સંજ્ઞા ન હોય તેને અસંજ્ઞી કહેવાય, જેની પાસે સંજ્ઞા છે તેને સંજ્ઞી કહેવાય છે। હવે જીવના 2 પ્રકાર કયા તો કે સંજ્ઞી અને અસંજ્ઞી। સંજ્ઞીના 3 અર્થ કરવામાં આવે। પહેલું નામ નિક્ષેપ, કે વ્યવહારથી કોઈનું નામ રાખી દેવામાં આવે પરંતુ તે વ્યક્તિ તે નથી। ઋષભ,
ભરત, બાહુબલી, અર્કકીર્તિ, મહાવીર એ નામથી છે, નામ નિક્ષેપ છે, સંજ્ઞાની વાત છે. સંજ્ઞા એટલે આપણે જે કહેતા ને કે સામાન્ય નામ ને વિશેષ નામ. વ્યક્તિ તરીકે, મનુષ્ય તરીકે, નર નારી તરીકે બધા આપણે ખરા, પણ પછી ભાઈ બહેન બધું છે, પણ પછી એના નામ બોલવામાં આવે ત્યારે એમ કહેવાય કે હા એ હવે નામથી ઓળખાય છે. બધાને આત્મા થોડું કહેવાય, આત્મા તો બધા છે, અથવા બધા ભાઈઓ છે, બધા બહેનો છે, પણ નામ વિના થતું નથી. તો નામથી ઓળખાય છે, તો નામ એક જાતની સંજ્ઞા થઈ કે એનાથી ઓળખાય. નહીંતર કેવી રીતે થાય? નહીંતર નંબર આપો, કાંઈક તો જોઈએ જ ને. તો અહીંયા નામથી, એ નામ નિક્ષેપ એટલે સંજ્ઞા છે. બીજી સંજ્ઞા છે તે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞા છે જ. એ સંજ્ઞાનો અર્થ અહીંયા ઈચ્છા થાય કે આહારની ઈચ્છા થાય તો કે થાય, ભયની તો કે એ ખરો, ક્યાંક ક્યાંક ખરો, પરિગ્રહ, મૈથુન અંશે કંઈ હોઈ શકે, પરિગ્રહ પછી પરિગ્રહ એ તો બાંધેલા જ છીએ, બંધાયેલા જ છીએ. તો કે આ ચારેય સંજ્ઞા જેનામાં હોય છે તેને સંજ્ઞી કહેવાય છે. આ ચારેય સંજ્ઞા છે એટલા માટે એનાથી આપણે કહેવાઈએ છીએ. પણ ચાર સંજ્ઞા હોય, વનસ્પતિને ચારેય સંજ્ઞા છે, તેમ છતાં એને સંજ્ઞી કહેવાતું નથી, એને મન નથી. એટલે સમજવાનું છે કે એને ઈચ્છાપૂર્વક નથી આ બધું. એટલે આપણે તો ઈચ્છાપૂર્વક પ્રવર્તન કરી શકીએ, જમવું છે, નથી જમવું, શું જમવું છે, ક્યાં જમવું છે, કેટલું જમવું છે, આમ તેમ બધી જ બાબતમાં આહાર, ભય, મૈથુન, પરિગ્રહ આપણી ઈચ્છા પ્રમાણે છે. એ ધારેલું, ઈચ્છેલું એમ કંઈ કરી શકતા નથી, કારણ કે એ અપેક્ષા એ એમને મન જ નથી. ત્રીજું જે છે તે જેમાં જવાબ આવી જાય છે કે ધારણાત્મક અથવા ઉહાપો રૂપે અથવા વિચારાત્મક જ્ઞાન વિશેષ. એટલે કાં તો એ ઇહાપો કે ઉહાપો કરી શકે છે કે આગલી વસ્તુ પાછલી વસ્તુનો વિચાર, ભૂતકાળનો વિચાર કરી શકે કે કાલનું તો છે, ઇવન 1 મહિનાનું છે જમવાનું. કીડી પણ વિચારે કે આખા મહિનાનું છે, આખા વર્ષનું છે. આપણે પણ વિચારીએ કે આ 1 દિવસનું છે, 1 મહિનાનું છે કે 12 મહિનાનું છે. તો કે એવી બધી ખબર પડે છે. ઈચ્છા, વિચાર કરી શકે છે, કારણ કે મન છે તો એ કરી શકે છે. કીડી એવી રીતે મન નથી કરતી, પણ એને સંજ્ઞા છે એટલે કરે છે. આહાર, ભય, મૈથુન, પરિગ્રહ સંજ્ઞા હોવાથી એમાંથી કરે છે, પણ એની પાસે મન નથી. પણ એવી રીતે ઈચ્છા કરી શકે છે, તો આપણે એ રીતે ધારણા કરી શકીએ, યાદ રાખી શકીએ, ભૂત ભવિષ્યનો વિચાર કરી શકીએ, ઉહાપો એટલે મંથન કરી શકીએ, વિચારણા કરી શકીએ, અને પછી જે જ્ઞાન કરીએ છીએ તે. એટલે આપણે સંજ્ઞી પૂરા છે. ઘણીવાર અમુક ઉંમર થઈ ગઈ હોય, 12, 15, 20, તો પ્રમાણેમાં તો પણ એમ કહેવાય કે એનામાં કંઈ સાન આવી નહીં, સંજ્ઞા નથી એનામાં, જોઈએ એવી ઉંમર પ્રમાણે એનામાં મેચ્યોરિટી નથી. આ એ સાન કયો, મેચ્યોરિટી, આ બધી સંજ્ઞા. દેખીતી રીતે તો ટેકનિકલી કહેવું જ પડે કે 16 વર્ષ પ્રમાણે ન હોય, ઉંમર પ્રમાણે જ્ઞાન, તો પણ આપણે એને સંજ્ઞી જ મનુષ્ય કહેવું પડે. પણ ન હોય ત્યારે વ્યવહારમાં આમ બોલાય છે. આ તો સંજ્ઞા સાન ઉપરથી યાદ રહી જાય, એટલે કે આ ધારણા, ઉહાપો, વિચાર એવા શબ્દ યાદ ન રહે તો સાનમાં સમજી જાય. તે આપણે કહીએ એ તો સાનમાં સમજી જાય, એક ઈશારામાં બધું સમજી જાય. ત્યાં સંજ્ઞા એટલે ઈશારો છે, સંકેત છે, ચિહ્ન છે, લક્ષણ છે, અનક્ષર શ્રુત છે. ચાલો, તો કે મોટે ભાગે જે કહેવાય છે તેમાં છેલ્લો અર્થ જ વધારે બેસે કે એ આગળ પાછળનો વિચાર કરી શકતા નથી, ભૂત ભવિષ્યનું કરી શકતા નથી, હિત અહિત કરી શકતા નથી, શુભાશુભ કરી શકતા નથી, અને ઈચ્છા પ્રમાણે કરી શકતા નથી. આપણને ઈચ્છા થાય તો આપણે છત્રી ઓઢવી હોય કે રેઇનકોટ ઓઢવો હોય તો કરીએ, વાપરીએ. આપણે ઈચ્છા થાય તો જમીએ, ન થાય તો ન પણ જમીએ. એમ એ લોકો કાંઈ કરી શકતા નથી. ચાલો આગળ જઈએ. આ સંજ્ઞાની વાત હતી. હવે આ કેવી રીતે થાય છે? તો કે 2 પ્રકારે થાય છે, એક લબ્ધિ રૂપે અને એક ઉપયોગ રૂપે. જે ભવનની વાત હતી તે સંખ્યામાં કે નિવૃત્ત્યુપર કરણે દ્રવ્યેન્દ્રિયમ અને લબ્ધ્યુપયોગ ભાવેન્દ્રિયમ. લબ્ધિ અને ઉપયોગથી ભાવમન કહેવાય છે કે ભાવેન્દ્રિય કહેવાય છે, તે વાત આવી. તો કે લબ્ધિ અને ઉપયોગમાં શું અર્થ થાય? લબ્ધિ એટલે શક્તિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ, લબ્ધિ એટલે અમુક પરિણામ વિશેષ. અહીંયા લબ્ધિ શું? તો કે નો ઇન્દ્રિય આવરણ કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતી વિશુદ્ધિ. એટલે હજી શુદ્ધિ નથી, વિશુદ્ધિ છે, ઓછું વધતું થયા કરે, અને હજી સુધારાને અવકાશ છે. તો કે નો ઇન્દ્રિય આવરણ કર્મ એટલે કોને લેવાનું? આ નો ઇન્દ્રિય મનને જ કીધું છે કે એવા કર્મના ક્ષયોપશમથી જે કાંઈ વિચાર શક્તિ, મારી ભાષામાં, આપણી ભાષામાં બુદ્ધિ શક્તિ, વિચાર શક્તિ કે જે કાંઈ છે, મગજનો વિકાસ કહીએ છીએ આપણે, મગજ પર લઈ જઈએ છીએ, અહીંયા મન પર લેવાનું છે. તો કે એ જે મનની વિશુદ્ધિ છે, શક્તિ છે, એને લબ્ધિ કહેવાય છે. અને ઉપયોગરૂપ શું છે? તો કે એ આપણે વાપરીએ છીએ, એક્ટિવેટ કરીએ છીએ, પ્રવૃત્તિશીલ રાખીએ છીએ. પગ તો છે
પણ ચાલવાની શક્તિ છે, પણ ચાલુ ત્યારે કહેવાય. નથી ચાલતા તો કે હા લબ્ધિપણે છે, પછી ચાલવાની શક્તિ જતી રહે થોડે ઘણે અંશે અને ન ચાલીએ તો એમ કહેવાય કે લબ્ધિપણે છે પણ ઉપયોગ કરતા નથી, ચાલતા નથી, ઉપયોગ કરતા, પગને રેડી રાખતા નથી, હાથ પાસેથી કામ લેતા નથી, કંઈ કામ કરતા નથી. એમ તો કે એ જે ઉપયોગમાં લેવું તેનું નામ ઉપયોગ. ઉપયોગ એટલે વપરાશ, ઉપયોગ એટલે ટુ યુઝ સમથિંગ કહીએ, ભોગવવું. તો એ જે શું થયું તો કે આ જે કંઈ ક્રિયા કરીએ છીએ આપણે ઉપયોગ જ કર્યો ને, તે વસ્તુનો, તે કામનો કે તેમાં બુદ્ધિ ચલાવીને ઉપયોગ કર્યો, એટલે કે એક્ટિવેટ કર્યું, પ્રવૃત્તશીલ રાખ્યું, એટલે ત્યારે એને ઉપયોગ કહેવાય છે. મનની જ વાત છે, એને લબ્ધિ રૂપે કીધું અને ઉપયોગ રૂપે કીધું. લબ્ધિ એનામાં શક્તિ છે, પણ વિચાર કરવો હોય તો કરે, ન કરવો હોય તો ન કરે, અને મનને સ્થિર રાખવું હોય તો રાખે, ન રાખવું હોય તો ન રાખે. જ્યારે ઉપયોગ એટલે એને જેમ કરવું છે એમ મનને પણ કહી શકીએ કે ના ના તું હમણાં વાંચ, કે હમણાં વાંચવાનું બંધ કરો, કે હમણાં ગાવાનું છે, ભક્તિ કરવાની છે, વગેરે વગેરે. તો કે એ પ્રમાણે થઈ શકે. એટલે બંને વસ્તુ છે એનામાં. જેમ કાનની વાત લીધી હતી, આંખની વાત લીધી હતી, કે બહારથી જે કાન છે એવો જ અંદર સાંભળવાની શક્તિ એનામાં છે, અંદરના કાનમાં છે. બહારનો તો દેખાવ જ છે, આકાર જ છે. એવી જ રીતે આંખની અંદર એવું કાંઈ છે, અંદરની સાઈડ, અંદરની બાજુ, અંદર એટલે અંદરમાં જ, આંખની બહાર એટલે આંખની પાછળ અંદર, એમાં એવું કંઈક છે કે જે જોઈ શકે છે, બહારથી નહીં. એટલે આ રીતે આપણે સમજીએ છીએ. તો એમાં નિવૃત્તિ અને ઉપકરણ બે શબ્દ સાથે લીધા, કે નિવૃત્તિ ઉપકરણ એ દ્રવ્યેન્દ્રિયમ, અને એ ઇન્દ્રિયોની વાત હતી, 5 ઇન્દ્રિયની, અને આ લબ્ધ્યુપયોગો ભાવેન્દ્રિયમ, મનની વાત આવી. એ લબ્ધિ અને ઉપયોગરૂપ મન છે. ગાથા નંબર 661. શિક્ષા કિરિયુ વદેસા લવાગાહી મણવલંબેણ જો જીવાસો સણી તવિવરિયો અસણીદુ. હિતનું ગ્રહણ અને અહિતનો ત્યાગ, ભક્ષ્યા ભક્ષ્યનો વિવેક, ખાદ્ય પેય અપેય, આ પીવા યોગ્ય, આ વાપરવા યોગ્ય, ન વાપરવા યોગ્ય, આપણે ન વાપરી શકીએ, આવા આ કામ કાવે, આ ન આવે, એ જે બધો વિવેક કરવાનો છે તેને શિક્ષા એટલે કે શિક્ષણ, શિખામણ કહેવામાં આવે છે. અહીંયા શિખામણ કેવું, એના કરતાં શિક્ષાનો અર્થ આપણે શિક્ષણ અને શિક્ષાનો અર્થ આજ્ઞા એ લેવાનો છે, એ લઈએ. પછી ઈચ્છાપૂર્વક હાથ પગ ચલાવવું કે એની પાસેથી કામ લેવું, તેને ક્રિયા કહેવામાં આવે છે. કોઈ પણ ક્રિયા હોય, પછી વચન અથવા તો કોઈના કહેવાથી અથવા તો ચાબુક વગેરે દ્વારા કર્તવ્યને ઉપદેશ કહેવાય છે. કે આ ચાબુક મારવાની નથી, ફટકારવાની નથી કોઈને, પણ સહેજ એને ટચ કરો એટલે ગાય ઊભી થઈ જશે, કે ઘોડો ઊભો થઈ જશે, કે જેમ આમ કરો. તો કે એ જે બધો છે એ નાનો મોટો ઉપદેશ છે. અને કર્તવ્યનો ઉપદેશ, કે તમે આમ કરો, આ પ્રમાણે કરો તો કુકરમાં આમ થશે, આ પ્રમાણે કરો તો થોડુંક ટેમ્પરેચર આમ રાખો તો થશે. એ જે કાંઈ ક્રિયા, ઉપદેશ, શિખામણ છે, સલાહ છે, એ ઉપદેશમાં જાય છે અહીંયા. તો કે કાંઈ પણ આ કરવું જોઈએ એ ઉપદેશ છે. અને શ્લોક આદિ આ કંઈ વાંચો, ભણો, લખો, બોલો, મોઢે કરો, તો કે શ્લોક વગેરે પાઠ કોઈ પણ છે, ભણવાની વાત આવી, રીતસરની, ભણતરની, લખવા વાંચવાની, એને આલાપ કહેવાય છે. આલાપ. સંગીતનો આલાપ જુદો, સંગીતમાં એમાં શબ્દ બોલીએ પછી સેજ લંબાવીએ તે આલાપ કહેવાય. સારે ગમ પધની સા કે આ કરીએ તે આલાપ કહીએ. તો એ જ આ વસ્તુ છે કે કાંઈ પણ પાઠ છે તો એ યાદ રાખે છે, લખે છે, બોલે છે અને મનમાં લંબાવે છે, એટલે યાદ રાખે, ધારણા કરે છે. તો કે આ 4 વસ્તુ આવી ગઈ. ઉપયોગની વાત છે એના જ અનુસંધાનમાં, સંજ્ઞાની વાતમાં શિક્ષા, ક્રિયા, ઉપદેશ અને શું કહ્યું? આલાપ. હવે આલાપ પછી શું છે? જે જીવ આ બધા દ્વારા મનના અવલંબનથી, જુઓ આ બધું કરે છે, પણ કોના અવલંબનથી કરે? તો કે મનના અવલંબનથી ગ્રહણ કરે છે, એટલે કે ધારે છે, સાંભળે છે, વાંચે છે, મનમાં યાદ રાખે છે કે આ પ્રમાણે કરવાનું છે, ઓર્ડર આપે છે. એટલે ગ્રહણ અને ધારણ સાથે છે. સામેથી ગ્રહણ કરે છે, ગ્રાસ્પ કરે છે, અને પછી ધારણ કરે છે, યાદ રાખે છે. 1 સેકન્ડ માટે યાદ રાખવું પડે ને. તરત એમ કહેવાય કે હું સાંભળતો જાઉં છું અને ભૂલતો જાઉં છું, એમ તો કહેવાય નહીં આપણાથી. 1 સેકન્ડમાં ભૂલી જાય બને, પણ સાંભળતી વખતે એમ ન કહી શકીએ. હજી તો એમ કે હું સાંભળું છું. એવું જેનામાં છે તેને સંજ્ઞી કહેવાય છે, અને બીજાને અસંજ્ઞી કહેવાય છે. આપણામાં આ શક્તિ છે, અસંજ્ઞીમાં આ શક્તિ નથી. ગાથા નંબર 662.
મેમન સનદયજોપુવમ કજ્જમ કજ્જમ ચ તચ્ચમિદરમ ચ સિક્ખદિણા મેણેદિય સમણોય વિવરીદો. જે જીવ પ્રવૃત્તિ કરવાની પહેલાં, કંઈ પણ ક્રિયાગતિ પ્રવૃત્તિ કરતાં પહેલાં કર્તવ્ય અકર્તવ્યનો વિચાર કરે, તત્વ અતત્વનું સ્વરૂપ સમજે અને જે જેનું નામ રાખી ગયું હોય તે નામ પ્રમાણે બોલતા એને બોલાવે, સાંભળે, એટલે આપણો ઉપયોગ એમાં જાય કે મારું જ નામ બોલાયું, એટલે કાન પણ સારા તો ખબર પડે. પછી મનને ઓર્ડર પણ કરે મગજ કે ભાઈ હવે હું કરું, સાંભળ્યું તો ખરું, એટલે હવે પાછું વળીને જોઉં, પૂછું ક્યાંથી અવાજ આવ્યો, કે પછી જસ્ટ ઇગ્નોર કરું, જવા દો ને. એવું તો ઘણાય કંઈ વાત કરતા હોય, બોલાવતા હોય કે અમારે મોડું થાય છે એટલે અત્યારે ઊભા રહેવા એવું નથી. જે હોય તે જેણે બોલાવ્યું એને. મોટે ભાગે આપણે એવું ન કરીએ, પણ એ કરવું ન કરવું આ બધા વિચાર કરીએ છીએ. કોણ કરે છે? મન કરે છે. મન શું છે એ તો આપ જાણો છો. અને ઉત્તર આપવો હોય તો આપે, ન આપવો હોય તો ન આપે, પણ જે કંઈ કરી શકે છે તે બધું સમનસ્ક અથવા તો સંજ્ઞી જીવ કહેવાય છે. અહીંયા નવો શબ્દ આવ્યો તે સમનસ્ક. આપણે નિર્વિકલ્પતાનો વિચાર કરીએ છીએ, જ્યારે વિચારણા કરીએ છીએ તો એ આવતું હોય છે કે અમનસ્ક યોગમાં શ્રી હેમચંદ્રાચાર્ય જે યોગશાસ્ત્રમાં ખાસ શબ્દ પ્રયોજે છે, અને આમ પણ અમનસ્ક યોગ કહેવાય. એટલે મન હોવા છતાં મન પાસેથી કામ ન લેવું, વિચાર ન કરવા, વિકલ્પ ન કરવા, એ નિર્વિકલ્પતા થવાનો રસ્તો, એટલે કે અવિકલ્પ થવું, એટલે કે અમનસ્ક. મન વિનાના થઈને રહેવું, મન વિનાના થઈને ભગવાનને નમસ્કાર કરવા, ત્યારે તો મૂકી શકીએ ને. આગળ જઈએ. મન કોણ કહેવાય તો આપ સમજી ગયા ને. સંજ્ઞામાં આત્માનો ઉપયોગ, વિચારવાનું, મનન કરવાનું કામ કરે ત્યારે મન કહેવાય છે. હાર્ટ પાસે પડ્યું હોય તો એ દ્રવ્ય મન કહેવાય, 8 પાંખડીવાળું. આપણને દેખાતું નથી અને કંઈ આપણું માને નહીં. મગજ માને કહે પણ કંઈ હાર્ટ થોડું માને, ન માને. એમાં આપણું ચાલે જ નહીં, મગજમાં ચાલે. એટલે આત્માનો ઉપયોગ શું કરે છે? તો વિચારવાનું, મનન કરવાનું, એટલે પ્રવૃત્તિમાં ગયું ને. પેલું તો દ્રવ્યમન પડ્યું રહ્યું છે એટલે કાંઈ નહીં, લબ્ધિ રૂપે છે. પણ પછી તો કે જ્યારે આ વિચારને મનનની ક્રિયામાં, પ્રવૃત્તિમાં જાય છે ત્યારે તેનું નામ મન કહેવાય છે. હવે આપણે એવું કાંઈ ન કરીએ તો આપણે મન હોવા છતાં બેઠા રાખ્યું, ચાલો વિચાર નથી કરવા, વિકલ્પ નથી કરવા, તો સારું જ કહેવાય ને. મન પાસેથી કામ લીધું કહેવાય. મન પાસેથી કામ લીધું ઉર્ફે ઉપયોગ પાસેથી કામ લીધું. અને ઉપયોગ આત્માનું લક્ષણ છે, એટલે આત્મા પાસેથી આત્માએ કામ લીધું અને આત્માનું જ લીધું. એટલે સંજ્ઞાને અને મનને ઘણો સંબંધ છે. ચાલો સંજ્ઞી માર્ગણામાં હવે કેટલા જીવો કહેવાય તેની વાત આવે છે. ગાથા નંબર 663. દેવે હિમ સાદિરે ગો રાશિ સર્ણીણ હોદી પરિમાણમ તેણુણ સંસારી સવે સિમસ્સી નિજીવાણમ. દેવોના પ્રમાણમાં સૌથી વધારે સંજ્ઞી જીવો છે. દેવો તો બધાય સંજ્ઞી હોય, થોડાક અસંજ્ઞી ન હોય. દેવો જેટલા છે તેમાં, એટલે કે સૌથી વધારે 4 ગતિના જીવોમાં દેવો વધારે છે, કે દેવોની સંજ્ઞા વધારે છે. એટલે સંજ્ઞી મનુષ્યોમાં નંબર 1 દેવો લઈ જાય છે. આપણે મનુષ્યો નહીં એમ. સંપૂર્ણ સંસારી જીવ રાશિમાંથી સંજ્ઞી જીવોનું પ્રમાણ બાદ કરો તો જેટલું રહે તે બધા અસંજ્ઞી જીવોનું પ્રમાણ છે. હવે એ તો ખબર પડી જ જાય ને, બધાને ખબર પડી જાય. આ બાદ કરો તો આ મળે ને આ બાદ કરો તો આ મળે. કે આ ટાવર ક્યાં આવ્યો? તો કે આ ગેટની સામે. તો પછી ટી ગેટ ક્યાં આવ્યો? તો કે ટાવરની સામે. પણ એક જ બે સામે બેમાંથી અમે બેય ના જાણ્યા છીએ, બેમાંથી એકેય ખબર નથી. પછી પૂછવું પડે. એના જેવું છે કે આ બે આવી રીતે જવાબ કંઈ ચાલે કે આમાંથી આ બાદ કરો એટલે આને મળે ને આ બાદ કરો તો આ મળે. ચાલો એનો જવાબ આપે છે કે સંપૂર્ણ દેવ એટલે બધા જ પ્રકારના દેવો, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ, શિવૈમાનિક, નારકી એટલે 7 નરકના, પછી મનુષ્ય અને સમનસ્ક તિર્યંચો, એ સિવાયના, આ સિવાયના અનંત સંસારી જીવરાશિ અસંજ્ઞી છે. સંજ્ઞી ઓછા જ છે. સમૂર્છિમ જીવો, વનસ્પતિ, એકેન્દ્રિય, અસંજ્ઞી જીવો પારાવાર છે, એટલે અનંત જ છે. એટલે આમાં ચોખ્ખું લખ્યું સંખ્યાની બદલે કે દેવ, નારક, મનુષ્ય,
અને સમનસ્ક તિર્યંચ એટલે સંજ્ઞી તિર્યંચ. આપણને મહામત્સ્ય અને માછલા યાદ આવી જાય. બીજા તિર્યંચ છે જ સંજ્ઞી જ છે, આપણી આજુબાજુ છે બધા. તો કે એ બધા સિવાયના જેટલા જીવ છે તે બધા અસંજ્ઞી કહેવાય. સંજ્ઞી જીવમાં નારકી, મનુષ્ય, તિર્યંચ બહુ થોડા છે. એટલે આપણી વસ્તી ગણતરી ગમે એટલી હોય, કરોડો અબજોને 29 આંકડા લઈ જાવ તો પણ એ ઓછા છે. નારક ઓછા છે, પછી મનુષ્ય ઓછા છે, અને તિર્યંચ પણ થોડા છે. વધારે કોણ છે? દેવ સબસે અધિક હે. એટલે સંજ્ઞી જીવનું પ્રમાણ દેવોથી થોડુંક વધારે એમ કહેવાનું. બોલો, આપણે બધાનું પ્રમાણ છે એના કરતાં દેવગતિના દેવોનું પ્રમાણ વધારે છે, બીજું કાંઈ નહીં. સંજ્ઞી દેવો વધારે છે. એટલે કે સંજ્ઞીની સંખ્યામાં સૌથી વધારે એટલે પહેલો નંબર દેવોને આવ્યો, પછી નંબર નથી આપ્યા. તો પણ કલ્પના કરવાની કે આપણે મનુષ્યો આટલા બધા, નારકના જીવ આટલા બધા હોય અને તિર્યંચના આટલા બધા છે, આપણને એક બાંધણી ગામમાં જ કેટલા લાગે? તો પછી તો એ બધા એટલા બધા તિર્યંચ, અને એમાં સંજ્ઞી તિર્યંચની જ વાત છે. તો પણ એ બધાનો સરવાળો કરો તો પણ એના કરતાં દેવો વધારે. સરવાળો ન કરો, ચાલો એક એક રાખો, તો પણ એ બધા કરતાં દેવની સંખ્યા વધારે. તો કે એમ જ છે, આપણને ખબર નથી. દેવમાં વૈભવ, વિલાસ, સમૃદ્ધિ છે, એવી રીતે જીવોનો પરિગ્રહ પાર વિનાનો છે. એક ઇન્દ્રને કેટલી ઇન્દ્રાણી આવી જાય એની લાઈફમાં, એવી રીતે દેવદેવીમાં આવ્યું. પછી એક એક દેવને એનો પરિવાર, કે મારે 88નો, મારે 1000નો, મારે 10,000નો, એટલે કેટલા બધા થયા. પછી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા. તો તારા તો આપણે અગણિત કહીએ, તો આમાં અગણિત નથી, પણ એક એક દેવના કે એક એક નક્ષત્રમાં 66 કરોડ ને 40 લાખ ને 75 લાખ ને એવો બધો આંકડો આપેલો છે. એટલા તો તારા છે. તો એક એકના એટલા છે, તો એટલા બધાના ગુણાકાર કરીએ તો કેટલા બધા થાય? થઈ શકે, સંખ્યામાં જ છે, અસંખ્યાતમાં નથી, આવી શકે છે. પણ સૌથી વધારે નંબર લઈ ગયા દેવો એ જ્યોતિષકાયના દેવો છે. આમાં મારું જાણે મનુષ્ય તરીકે લૂંટાઈ ગયું હોય ને એવું લાગે. એવું છે નહીં, પણ એમ નવાઈ લાગી. આજ સુધી એમ હોય કે મનુષ્યને તિર્યંચ જ વધારે કહેવાય ને, દેવ તો ઘણા છે. અહીંયા સંજ્ઞી માર્ગણાનો અધિકાર પૂરો થઈ જાય છે. આગળ 19મો અધિકાર આહાર માર્ગણા અધિકાર લઈએ છીએ. એટલે કે 14મી માર્ગણાનો વારો આવ્યો, આહાર માર્ગણા. આહાર એટલે બધાને ખબર જ છે, છતાં આમાં જે આવશે તે લઈએ. ગાથા નંબર 664. ઉદયાવર્ણ શરીરોદયણ તદેહ વયણ ચિત્તાણમ લોકમવગણાણમ ગહણમાહારયમ નામ. ન તો આવે નહીં એટલે નામ, આહાર નામ કહેવાય છે. શરીર નામ કર્મના ઉદયથી ઔદારિક, વૈક્રિય કે આહારક એમાંથી કોઈ પણ શરીર લેવા માટે અને વચન માટે અને દ્રવ્યમન રૂપી બનાવવા માટે, એટલે કે દ્રવ્યમન બનાવવા માટે જે યોગ્ય વર્ગણાઓને ગ્રહણ કરવામાં આવે છે તેનું નામ આહરણ એટલે કે આહાર કહેવામાં આવે છે. ગ્રહણ કરવાનું આવ્યું. કઈ? પૂતગલ યોગ્ય વર્ગણા. હવે આપણે મનુષ્ય છીએ તો ઔદારિક, તેજસ અને કાર્મણ 3 શરીર તો જોઈએ જ અને હોય જ. તો પછી ત્રણેય શરીરને યોગ્ય જેટલા પૂતગલ લેવાના હોય તેટલા ગ્રહણ કરે છે. આત્મા જ જાણે પંખીડું ચણચણતું હોય એમાં આ બધી બાજુથી પૂતગલ યોગ્ય વર્ગણા ગ્રહણ કરે, એને બાંધવાની છે તે પ્રમાણે. એટલે આપણો ઇન્દ્ર કે આપણો આત્મા જ નક્કી કરે છે એમ થયું. પછી વચન, આપણે કેવું બોલવાનું છે, કાગડા કબૂતરને કેવું બોલવાનું છે, કોયલ કેવું બોલે છે, જે કંઈ છે તે વચન. તો કે એ બધું છે, ભાષા કયો કે વચન કયો, એ પણ નક્કી કરે છે. એને યોગ્ય પૂતગલ પણ ગ્રહણ કરે છે. અને દ્રવ્ય મને 8 પાંખડીવાળું કીધેલું છે હૃદય પાસે તે, તો કે એને યોગ્ય પણ ગ્રહણ કરે છે. એટલે આ બધાને ગ્રહણ કરે છે એવા યોગ્ય પૂતગલ જે કંઈ ગ્રહણ થાય છે તેનું નામ આહાર કહેવામાં આવે છે. પછી આહારકનો અર્થ લખવામાં આવે છે બીજી ગાથામાં. નેક્સ્ટ ગાથા 665. આહરદિ શરીરાણમ તિણમ એયદ વગણા ઓય ભાસ સમણમ નિયદમ તમા આહારયો ભણ્યો. ઔદારિક, વૈક્રિય, આહારક આ 3 શરીરમાંથી કોઈ પણ એક શરીરને યોગ્ય વર્ગણા, વચન અને મનને યોગ્ય વર્ગણા નો યથા યોગ્ય જીવ સમાસ
અનેક કાળમાં જીવ આહરણ કરે છે તેને આહારક કહેવામાં આવે છે. એટલે આમાં હવે જીવ સમાસ ઉમેર્યા. જીવ સમાસ એટલે 14 કયા જીવ સમાસ? 14 ગુણસ્થાન. ભૂલી ગયા, આગળ ભણી ગયા કે જીવ સમાસનો પર્યાય શબ્દ ગુણસ્થાન, ગુણસ્થાનનો પર્યાય શબ્દ જીવ સમાસ. અને બીજી રીતે ગણાવે ત્યારે 7 સુધી લઈ ગયા હતા પંચેન્દ્રિય, અને પછી સંજ્ઞી અસંજ્ઞી જુદા પાડ્યા હતા. અને એમ 7 ગણીને 7 પર્યાપ્ત અને 7 અપર્યાપ્ત એ રીતે ગણાવ્યા હતા. એ 14 જીવ સમાસ. અને જીવ સમાસ ગુણસ્થાન માટે શબ્દો વપરાય છે પર્યાય શબ્દમાં. એક જીવ સમાસ અને બીજો સંક્ષેપ. 14 સંક્ષેપ એમ કહીએ તો સમજી જવાનું કે જીવની વાત છે, બીજા કોઈને નહીં. 14 જીવ સંક્ષેપ એમ ટૂંકમાં તો ખરું, સંક્ષિપ્ત ફોર્મમાં તો ખરું, પણ ટૂંકું રૂપ. પણ કોનું? તો કે જીવોનું, બીજા કોનું? એટલે ત્યાં 14 સમાસ થાય છે. એટલે બે રીતે લેવાય છે. અહીંયા શું આવ્યું કે જે ગુણસ્થાનમાં અને સમયમાં જીવ આ જે પ્રમાણે આહરણ એટલે ગ્રહણ કરે છે. શું? તો કે ઔદારિક વૈક્રિય આહારકની 3 આહારક લીધું. તેજસ કર્મણ પહેલાંમાં ગયા છે, આટલો ફેર છે. તો કે આહારક બનાવવું હોય ત્યારે તો કે ઔદારિક વૈક્રિય તો ખરું જ ને, સાથે આહારક. તો કે જે બનાવવાનું હોય, કોઈકને એકલું વૈક્રિય બનાવવાનું છે, કોઈકને આહારક બનાવવાનું છે, તો એ બધા આમાં આવી જાય છે. આપણે તો ઔદારિક છે. આપણે આહારક શરીર લબ્ધિધારી પૂતળું બનાવે એની જ વાત છે. આહારક શરીર બીજા કોઈ બનાવી શકતું નથી. લબ્ધિ પ્રગટે છે એટલે કરે છે. તો કે એમાંથી જે શરીરને યોગ્ય છે અને મન વચન કાયા જે કયો તે બધી વર્ગણા લેવાની હોય તે કયા જીવ સમાસમાં લે છે અને કયા સમયે લે છે. તો કે અહીં ઇન જનરલ છે કે ગમે જે પણ જીવ સમાસ એટલે 7 પર્યાપ્ત અપર્યાપ્તમાંથી જેને લાગુ પડે તેને અને જે સમયે બનાવે છે તે બધાને આહારક સંજ્ઞા આહારક કહેવામાં આવે છે. બરાબર? આહાર સંજ્ઞા જમવાની ઈચ્છા, બનાવવાની ઈચ્છા જે બધી એ જુદી થઈ. આ આહારક શરીરની વાત છે. અને આહાર શબ્દ એટલે આપણને કંઈ ભોજન લેવું એ જ આવે કે વાપરવું, જમવું. પણ આ હરણ એ ક્રિયા થઈ રૂ ઉપરથી. હરણ અપહરણ કહીએ છીએ, લઈ જવું, દૂર લઈ જવું, એવી રીતે. તો કે સંહરણ કહીએ છીએ, અપહરણ કહીએ, એવી રીતે આહરણ એટલે કે બધી બાજુથી આ ગ્રહણ કરે છે તે. 666મી ગાથા. વિગ્રહ ગદે ભાવર્ણા કેવલિણો સમુખ ગદો અજોગીય. એ સંસ્કૃતમાં આવ્યું, ના પ્રાકૃત છે. સિદ્ધાય અનાહારા શેષા આહારયા જીવા. વિગ્રહ. હવે આહારક કેટલા ને અનાહારક કે હવે જમવાની વાત આવી પાછી આપણી કે આહારક જીવો કેટલા છે અને અનાહારક જીવો કેટલા છે. સ્મિતાબેન, કેટલા કહેવાય આહારક ને અનાહારક જીવમાં? તો કે આપણે બધા તો આહારક છીએ, તો અનાહારક કોણ છે? તો આપણે બધા એટલે કોણ? બધા જ. તો કે વિગ્રહ ગતિમાં જે કોઈ જીવ જાય છે તે અનાહારક છે. એક દેહ છોડીને બીજા દેહમાં જાય છે તે મૃત્યુ પછી તો બીજે જન્મ લે છે. વચ્ચેનો 3 સમય છે. એ 3 સમયમાં જીવ, કોઈ પણ જીવ, આપણે કે તિર્યંશ કે દેવ કે નારક, કોઈ પણ જીવ, 4 ગતિના કોઈ પણ એટલે કોઈ પણ, તો કે એ બધા અનાહારી હોય છે. સિદ્ધ તો હોય, એમાં નવાઈ નથી. આપણે પણ છીએ. સાચી વાત છે. પછી બીજા કોણ હોય છે સમુદ્ઘાત વખતે? તો કે પ્રતર સમુદ્ઘાત અને લોકપૂર્ણ સમુદ્ઘાત વખતે જીવો છે તે અનાહારક છે. જુઓ 4 ભાગ આવી ગયા: દંડ, કપાટ, પ્રતર અને લોકપૂર્ણ. તો કે આમાં પ્રતર અને લોકપૂર્ણ લીધા એટલે ત્રીજો ચોથો. દંડ અને કપાટમાં નથી લીધું એટલે અત્યારે અનાહારક હોય છે. ક્યારે? કપાટ જેવું. કપાટ, દંડ અને કપાટ એટલે લાકડી અને દરવાજો, લાકડી અને કબાટ યાદ રાખવાનું. તે વખતે હજી નથી, હજી આહાર લે છે. વર્ગણા આહાર એટલે અહીંયા જમવાનું નથી, વર્ગણા ગ્રહણ કરે છે એટલે આહારક કયા. અને અનાહારક ક્યારે થયા? તો કે પ્રતર વખતે ને લોકપૂર્ણ એટલે સમુદ્ઘાતના 3જા 4થા ભેદમાં, ત્યારે એ અનાહારક છે. આ 2 જ વખતે. એક સમયમાં કેટલા ભાગ પડે? 8 સમયમાંથી એક સમય મળે છે તો એક સમયમાં અનાહારક ને આહારક હોય એવું લખવું પડે. પછી સહયોગી જીન, સહયોગી કેવલી છે તો એ પણ આહાર કરે. આમાં એમ આ અત્યારે એમ આવી ગયું કે કેવલી, સહયોગી કેવલી એ અનાહારક છે. કેવલી આહાર કરે નહીં. એ એક આમનાય ભેદથી એમાં વાત આવે, બીજામાં એમ વાત આવે કે કેવલીને કવલ આહાર હોય,
આહાર કરે. અહીંયા જે વાત છે તે સહયોગી કેવલી એટલે ત્રીજા મૂક્યા, આહાર કરે નહીં. ચોથા મૂક્યા તે અયોગી કેવલી, અયોગ કેવલી એટલે એને મન વચન કાયાના યોગ રૂંધી દે છે, અયોગી છે. હવે તરત જ સિદ્ધ થવાના છે, જાય જ છે. તો કે અયોગી કેવલીને પણ આહાર ન હોય, સહયોગીને ન હોય તો અયોગીને હોય જ નહીં. અને બીજા રહી જાય છે તે સમસ્ત સિદ્ધ, એ પણ અનાહારક હોય છે. એટલે હંમેશા સાધુ સાધ્વીજી અથવા ઘણી જગ્યાએ તપશ્ચર્યા માટે કોઈ વ્રત નિયમના પછાણ આપે ત્યારે પહેલો જ શબ્દ બોલવામાં આવે કે અનાહારી પદની પ્રાપ્તિ માટે. કોઈ એમ ન કે સિદ્ધ થવા માટે, મોક્ષે જવા માટે, સિદ્ધ પદની પ્રાપ્તિ માટે એમ ન બોલે. પણ અનાહારી પદની પ્રાપ્તિ માટે આહારનો આટલો વખત ત્યાગ, ઉપવાસ હોય કે 2 ઉપવાસ હોય કે જે કાંઈ બીજા કોઈ પણ હોય, એકાસનું આંબિલ કાંઈ પણ પચકાર, કે અલ્ટિમેટલી ગોલ તો મોક્ષનો જ છે, મુક્તિનો જ છે. એના માટે આ પછાણ લેવામાં આવે છે. એટલે આટલા જીવો અનાહારક થયા. યાદ રહી ગયા ને, વિગ્રહ ગતિવાળા 4 જીવો, પછી પ્રતર લોકપૂર્ણ સમુદ્ઘાતવાળા, સહયોગી કેવલી, અયોગી કેવલી અને સિદ્ધ. સહેલું છે, યાદ રહી જાય એવું છે. અને એ સિવાયના બધા એટલે બધા જ જીવો આહારક છે. તો આપણે આહારક હોય, આપણને આહાર સંજ્ઞા હોય, આપણને આહાર વર્ગણા હોય, એમાં નવાઈશું. આપણને આહારની ઈચ્છા થાય એમાં નવાઈ નથી, કારણ કે આપણે આહારક જીવો જ છીએ. ગાથા નંબર 667. વેયણ કસાય વેગુવિયો મરણંતિયો સમુગાદો તેજાહારો છઠ્ઠો સતમ ઓ કેવલીણમ તું. સમુદ્ઘાતની ગાથા છે કે સમુદ્ઘાતમાં કેટલું હોય છે. સમુદ્ઘાત 7 પ્રકારના છે એમાં ગાથામાં કહ્યું. વેદના, કષાય, વૈક્રિયક, મારણાંતિક, તેજસ, આહારક અને કેવલ. આ 7 સમુદ્ઘાતના નામ છે. પહેલી વાર બોલી, ફરીથી બોલું. વેદના, કષાય, વૈક્રિયક, મારણાંતિક, તેજસ, આહારક અને કેવલ. આ રીતે યાદ રહી જાય. આનું બધું સવિસ્તર વર્ણન આપણે લેશ્યા અધિકારમાં, લેશ્યા માર્ગણામાં લઈ લીધેલું છે. એટલે અહીંયા આટલું જ છે. આગળ જઈએ. સમુદ્ઘાતનું સ્વરૂપ કે કોને કહેવાય એટલું જ, વધારે ડિટેલ્સમાં નથી. ગાથા નંબર 668. મૂલ શરીરમ છંડીય ઉત્તર દેહ સજીવ પિંડસ નિગમણમ દેહાદો ઉદિ સમુગાદ નામમ તું. મૂળ શરીરને છોડ્યા સિવાય તેજસ અને કાર્મણરૂપી ઉત્તર શરીર સાથે, તેજસ કાર્મણ શરીર એના ભેગું જાય છે. મને થતું હતું કે જાય કેવી રીતે, સાથે સાથે જીવ પ્રદેશોનું શરીરથી બહાર નીકળીને જવું તે સમુદ્ઘાત કહેવાય છે. મૂળ શરીર ત્યાંનું ત્યાં છે, પ્રશ્ન હોય છે તો હા, ત્યાંનું ત્યાં જ હોય છે. એને ન છોડીને, એને છોડ્યા ત્યાગ કર્યા સિવાય તેજસ કર્મણ શરીર, એટલે કર્મ તો બરાબર કે જતા રહીએ, પણ તેજસ શરીર જતું રહે. તેજસ કર્મણ રૂપી ઉત્તર દેહ અને એની સાથે સાથે જીવ પ્રદેશો એ તો નીકળે છે બહાર, થોડાક શરીરની બહાર નીકળે છે, તેને સમુદ્ઘાત કહેવાય છે. એટલે આત્મપ્રદેશમાં આત્મા આવી ગયો, તેજસ કર્મણમાં શરીર આવી ગયું, આત્મા અને કર્મ તો ત્યાંય ભેગા અને સમુદ્ઘાત કરે છે. ગાથા નંબર 669. આહાર મારણંત્ય દુગમ પીણીય મેણ એ ગદિસી ગમતું 10 દિશી ગદાહુશેષા પંચ સમુગાદયા હોંતી. હોંતી એટલે ખબર છે ને, હોય છે ભવંતી એમ. આ 7 પ્રકારના સમુદ્ઘાતમાં આહારક અને મારણાંતિક એ 2 સમુદ્ઘાત એક જ દિશામાં જાય છે. મરણ પછી ક્યાં જવાનું છે કે મરણ વખતે કે પછી, એટલે નક્કી જ છે. અને બીજું કેવલી સમુદ્ઘાત કરે છે, નહીં આહારક સમુદ્ઘાત કરે છે. એ ભગવાનના દર્શન કરવા જવાનું છે, ખબર છે કે કયા ભગવાનના, કયા કેવલી પ્રભુના, કયા ક્ષેત્રમાં, કઈ દિશામાં, એટલે એક જ દિશામાં ગમન કરે છે. પણ બાકીના 5 સમુદ્ઘાત કશાય તો એને કાંઈ ગતિ નક્કી હોય, દિશા નક્કી હોય એ ન હોય. વેદના એને પણ ન હોય. એટલે એવા જે 5 સમુદ્ઘાત છે એ 10 દિશામાં જઈ શકે છે, જાય છે, ગમે ત્યાં જઈ શકે. હવે ગાથા નંબર 670. એમાં આહારક અને અનાહારકના કાળનું પ્રમાણ બતાવે છે.
અંગુલ અસંખ ભાગો કાલો આહારયસ ઉક્કસો કમ્મમ મે અણહારો ઉકસ્સમ તીર્ણ સમયાહુ. આહારકનો ઉત્કૃષ્ટ કાળ સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે. સૂચિ અંગુલ વચ્ચે આપણે આવી ગયું છે પ્રતર અંગુલ, અને એની પહેલાં સૂચિ અંગુલ, અને એની પહેલાં આત્મ અંગુલ વગેરે. એ પાછું જુદું. તો કે આહારક શરીરથી શરૂઆત કરી એનો ઉત્કૃષ્ટ કાળ સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલો છે. કાર્મણ શરીરમાં અનાહારકનો ઉત્કૃષ્ટ સમય 3 સમયનો છે, અને જગન્ય કાળ 1 સમયનો છે. આહારનો જગન્ય કાળ 3 સમય કમ શ્વાસના 18મા ભાગનું પ્રમાણ છે. એટલે જે 18 વખત એક શ્વાસોચ્છ્વાસમાં જીવ જન્મ મરણ કરે છે એના 3 સમય લાગે એ 3 સમય બાદ કર્યા છે. એટલે અહીંયા આમાં લીધેલા છે, આહારનો જગન્ય કાળ એટલે આ આહારક શરીર માટે શું, તો કે એ 3 સમય જેટલો સમય છે. અને પાછું લખ્યું શું કે શ્વાસ જે એક શ્વાસ લે છે એના 18 ભાગ થાય છે, એમાંથી 3 સમય ઓછો હોય, એના કરતાંય ઓછું એમ. અને વિગ્રહ ગતિમાં 3 સમય ઘટાડવાથી ક્ષુદ્ર ભવનો સમય આવી જાય છે. વિગ્રહ ગતિમાં આવા રીતે છે. કારણ કે ક્યોંકિ એટલે વિગ્રહ ગતિમાં 3 સમય ઘટાડવાથી ક્ષુદ્ર ભવનો કાળ આટલો જ બાકી રહે છે. એટલે એ જીવોનો કાળ પણ લઈ લીધો કે એને કેટલો છે, તો કે જગન્ય કાળ 3 સમય. આહારની વાત છે એટલે આહાર તો લેતા જ હોય, એટલા માટે એવા જીવોનો શું આહાર, શું જન્મ ને શું મરણ, એમાં મને તો આહારનો વિચારેય નથી આવતો કંઈ કે હોઈ શકે, પણ જીવો કીધા એટલે એને લઈ લીધા. તો કે એ 3 સમયનો એનો આહારનો સમય છે. ખબર છે અગ્નિકાયના જીવો કે જીવ જંતુ હોય, વાયુ કાંઈ નહીં આવે, એમાં આપણે જોતા હોઈએ લાઇટની આસપાસ હોય, પહેલાં મોટી થાંભલાની લાઇટ જોઈ હોય તો ખ્યાલ આવે, ખૂબ જ ત્યારે ને ત્યારે આમ અસંખ્ય જન્મતા હોય, મરતા હોય દેખાય નહીં, પણ નીચે ઢગલો થઈ જાય એટલે ખબર પડે આપણને. તો કે એનો જન્મ શું ને મરણ શું, તો હજી તો ઉડે છે, જન્મે છે, ત્યાં તો 3 સમયની બદલે ઘણા સમય નીકળી ગયા, એટલે ફટાફટ ધડાધડ નીચે પડતા હોય. કે જોયું છે એટલે કહું, તો કે એ ખબર પડે કે આ જન્મ શું મરણ શું. એમાં એણે ઉડતા જ કોઈ નાનામાં નાનું જંતુ, અને એનાથી કાંઈક એને નાનું મળે કે મોટું મળે, મોટું તો ન મળે, નાનું જ હોય, એ ગ્રહણ કરી લીધું હોય હવામાંથી જ. જેમ થૂકથી લઈ લે ગરોળી, જેમ જીભથી ચાટીને સરાદ બહાર કાઢીને લઈ લે, એવી રીતે આ તો હવામાં જ. એ તો સંઘની પંચેન્દ્રિય છે એટલે એની સરખામણી નહીં થાય, પણ આ જીવોની સરખામણી થાય કે તે કેવા છે કે આવા જ જન્મતા હોય અને તેમ છતાં લઈ લેતા હોય. કેટલાક તો આપણને દેખાતા નથી, એવા જ છે મોટા ભાગના. એક શ્વાસોચ્છ્વાસમાં 17-18 વાળા તો આપણને દેખાતાય નથી, પણ કેટલાક જીવો આવા છે જંતુ ઉપરથી ખ્યાલ આવે કે તરત જ જન્મ્યા મર્યા બધું ભેગું જ હોય, અને એ રીતે જન્મ્યા, હવામાં ઉડ્યા, અને તરત જ એણે હવામાંથી જ બીજું જીવડું કાઢી લીધું, ગ્રહણ કર્યું, પતી ગયું. એ વાપરું કે મરી ગયું કે ગ્રહણ જ કર્યું, ખાલી પકડી જ લીધું, એ પ્રભુ જાણે. પણ એમ કહેવાય અહીંયા આહરણનો અર્થ એ જ છે કે લઈ લેવું, ગ્રહણ કરવું, અને આહાર એટલે વાપરી લેવું, ઓહિયા કરી જવું, પેટમાં પધરાવવું. બોલો કેટલું સૂક્ષ્મ જ્ઞાન છે ને કેવું સૂક્ષ્મ રીતે આપેલું છે. આ અધિકારમાં છેલ્લી ગાથા છે, ગાથા નંબર કઈ આવે 671. કમ્મ ઈય કાય જોગી હોદી અણાહારયાણ પરિમાણમ તૌવીરહિદ સંસારે સવો આહાર પરિમાણમ. બધાને આહારનું પરિમાણ આપ્યું છે કે કાર્મણ કાય યોગી જીવોનું જેટલું પ્રમાણ છે તેટલું જ અનાહારક જીવોનું પ્રમાણ છે. એટલે કે અનાહારક જીવો તો બહુ ઓછા છે, આહારક જ આખી દુનિયા છે, બીજા અનાહારક તો ઓછા છે. તો કે કાર્મણ કાય યોગી જીવો એટલા છે, એનું જેટલું પ્રમાણ છે એટલું અનાહારકનું છે. એટલે અનાહારક પણ ઘણા કહેવાય. કાર્મણ કાય યોગ તો કેટલા બધા જીવોને હોય, કાર્મણ વર્ગણા એટલે કાર્મણ શરીર તો કેટલા બધાને છે, બધાને છે એમ કહીએ તો ચાલે. તો કે એટલું અનાહારક જીવોનું પ્રમાણ છે. અને સંસારી જીવરાશિમાંથી કાર્મણ કાય યોગી જીવોનું પ્રમાણ ઘટાડી દો, બાદ કરો, એટલે આહારક જીવોનું પ્રમાણ આવી જાય. આમાં વિગતમાં જઈએ તો
ધારો કે 1000નું પ્રમાણ છે, પ્રક્ષેપ સૂત્ર લગાડવાનું છે. અહીંયા ગણિતની પરિભાષા છે. પ્રક્ષેપ સૂત્રમાં ધારો કે 1000 છે, એમાંથી કોઈના 5 ભાગ છે, કોઈના 7 ભાગ છે, કોઈના 8 ભાગ છે. એટલે 5 ને 7 12 ને 8 20 થયા. તો કે 1000 ભાગ્યા 20 કરવાના એટલે 50 આવ્યા, અને 50ને પાછું 5થી ગુણવાનું ને એવી રીતે જે ભાગ હતો એ પ્રમાણે, કે મારો 5 હતો, તમારો 7 હતો, તમારો 8 હતો. આપણે જેમ પાર્ટનરશિપમાં કહેતા હોય ને 1%, 5%, 7% એવું લાગે મને, કોઈનો અડધો ટકો હોય, તો કે આવી રીતે ભાગ છે. એટલે એને ગુણાકાર કરવાના. એટલે એ ગુણાકાર જે આવે તે એનું પ્રમાણ કહેવાય, તે જીવનું પ્રમાણ કહેવાય. આ સૂત્રને પ્રક્ષેપ સૂત્ર કહેવામાં આવે છે. જેમ આપણે વ્યાજ ગણતા હોઈએ એવી રીતે દાખલો હોય તેમાં પ્રક્ષેપ સૂત્ર એક જાતનું કરણ સૂત્ર જ છે ગણિતનું. અહીંયા આહાર માર્ગના અધિકાર પૂરો થાય છે. અધિકાર નંબર 20 ઉપયોગ અધિકાર, એ તો આપણને છે જ, ખબર જ છે. ગાથા નંબર બધી વસ્તુ છે, પણ બધી વસ્તુની બહુ ખબર નથી. અને ઉપયોગની તો વચનામૃતજીમાં કૃપાળદેવની કૃપાથી આપણને પ્રમાણમાં કાંઈક શબ્દ જાણીતો લાગે છે. અને ઉપયોગ વિનાના નથી, એટલે આપણે ઉપયોગ જ છે જ ને, ઉપયોગી આત્મા છીએ ને. ગાથા નંબર 672 વત્થુ નિમિત્તમ ભાવો જાદો જીવસ જોદુ ઉવજોગો સોદુહો નાયવો સાયારો ચેવ નાયારો. ઉપયોગ શું? આ ગાથા પ્રમાણે જીવનો જે ભાવ વસ્તુને એટલે કોઈ પણ જ્ઞેયને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થાય છે તેને ઉપયોગ કહેવાય છે. આંખ જુએ છે, અથવા હાથ કોઈને ટચ કરે છે, અથવા જીભમાં કંઈ મૂકવામાં આવે છે મોઢા પર, જીભમાં, તો જે તરત જ આપણને જ્ઞાન થવા માંડે છે કે આ તીખું, આ મોડું, આ ગળ્યું, અથવા તો આ કોણ અડી ગયું, અથવા બાજુમાં કોણે અડાડી દીધું, તો કે આ તો પથ્થર આવ્યો, એકદમ રફ સરફેસ છે, અરે આ તો એકદમ વેલ્વેટનું કાપડ છે, સોફ્ટ સ્મૂથ છે, સિલ્ક કરતાંય સોફ્ટ છે. એમ એવું બધું જે ભાવ થાય છે તે, અને દેખાય છે ત્યારે જે કોઈ વસ્તુ દેખાય છે તે, તો ત્યારે તેનું જ્ઞાન થાય છે. વસ્તુનું નામ ના આવડતું હોય તો આપણે એમ કહીએ કે આના જેવું લાગે છે, પણ આ શું છે ખબર નથી. એક જાતનું મશીન તો લાગે છે, કે એક જાતનું કાંઈક ફોટો ફ્રેમ જેવું લાગે છે, પણ ખબર નહીં અંદર શું છે કે કેમ છે. એમ આપણે તરત જ જ્ઞાન થઈ જાય છે. તો એ જે જ્ઞાન થવું એ કોના વડે થાય, શું કામ થાય? તો કે ઉપયોગ છે. અને ઉપયોગ જીવનું લક્ષણ છે. કોઈ પણ જીવ, સૃષ્ટિનો કોઈ પણ જીવ કીધો, ચેતના કીધી, એને આત્મા કીધો, જીવ કીધો, એટલે એને ઉપયોગ હોય ને હોય, આપણે જાણીએ છીએ. ફરીથી જીવનો જે ભાવ લખ્યું છે અહીંયા, વસ્તુને ગ્રહણ કરવા માટે પ્રવૃત્ત થાય છે તેને ઉપયોગ કહેવામાં આવે છે. એટલે કે આત્માનો ભાવ જે કીધો તેને ઉપયોગ કીધો. હવે ઉપયોગની વ્યાખ્યા પાકી થઈ ગઈ. પૂજ્યપાદ સ્વામીની વ્યાખ્યા લેવી પડે. ઉપર વત્થુ નિમિત્તમ કીધું છે, એટલે એ નિમિત્ત શબ્દ આવ્યો, એટલે એમણે શું કીધું, શું કહ્યું ઉપયોગનું? કે ઉભય નિમિત્ત વશાત, એટલે બંને પ્રકારના નિમિત્ત વશ થઈને, નિમિત્તને આધીન થઈને, ઉભય એટલે બંને. તો બંને પ્રકારના નિમિત્ત શું હોય? તો કે આંતરિક અને બાહ્ય, એટલે અંતરંગ અને બાહ્ય બંને નિમિત્તના વશ થઈને જે કાંઈ કરવામાં આવે છે, શું? પ્રતિપદ્યમાન, એટલે કરવામાં આવે છે શું? ચૈતન્ય અનુવિધાયી પરિણામ ઉપયોગ. એટલે ચૈતન્યનો અનુવિધાયી પરિણામ, એટલે જીવનો ભાવ ન લીધો શબ્દ, જીવ પહેલાં નિમિત્ત લીધું, અહીંયા પરિણામ લીધું, કે જીવનો ચૈતન્ય અનુવિધાયી પરિણામ. એટલે અનુવિધાયી એટલે ફોલો કરે એમ તો પછી છે, કે એની સાથે સાથે જ હોય છે. તો કે ગમે ત્યારે સાથે સાથે હોય જ છે. અનુવિધાયી એટલે ભેગો ને ભેગો, પડછાયો તો કોક સમયે નહીં પડે, આ તો ભેગું ને ભેગું, સાવ અનિવાર્ય, પાર્ટ એન્ડ પાર્સલ ઓફ ધ બોડી એમાંય ન કહેવાય, એની સાથે ને સાથે હોય ને હોય, એટલે કે અનિવાર્ય. જીવ કીધો એટલે ઉપયોગ હોવાનો. એને ભલે ને ભાન નથી કીડી મકોડાને કાંઈ, આપણામાંય મનુષ્યોને કેટલાને ખબર છે ઉપયોગ શું, પણ એ હોવાનું જ તે. એટલે ત્યાં ફરીથી કે અંતરંગ અને બાહ્ય નિમિત્ત વશાત જીવનો થતો પરિણામ. અને કેવો? તો કે એ જીવ સિવાય બીજે ક્યાંય હોતો નથી, હોઈ શકતો નથી. એ અનુવિધાયીનો અર્થ છે, કે જીવ સિવાય બીજે ક્યાંય ન હોય, અનન્ય શરણ જેવું, કે બીજે ક્યાંય એ ઉપયોગ હોય જ નહીં. અજીવમાં થોડો હોય, જીવમાં જ હોય.
ને જીવ તો બધા લઈ લીધા કે કોઈ પણ જીવ એને ઉપયોગ છે, એટલે જીવ સિવાય ક્યાંય હોઈ શકતો નથી. એટલે કે જળને ભાવ હોય, પરિણામ હોય, પણ જળને ઉપયોગ ન હોય. ત્યાંથી જીવ જુદો પડે છે. ઉપયોગ લક્ષણથી જીવ અજીવ જુદા પડે છે. ચાલો, લિવિંગ નોન લિવિંગનો આ મેઇન ડિફરન્સ. હવે ઉપયોગના બે ભેદ છે, એક સાકાર અને એક નિરાકાર. સાકાર સવિકલ્પ, નિરાકાર નિર્વિકલ્પ. હવે ઉપયોગ જીવનું લક્ષણ છે એમ પાછું બતાવવું છે. 673મી ગાથા. અર્ણાણમ પંચવિહંપિય અર્ણાણતીયમ ચ સાગરુ વજોગો ચદુદંસણ મણગારો સવેતલ્લક્ષણા જીવા. લક્ષણ એટલે જીવનું લક્ષણ. રૂઢ ભાષામાં બોલે કે એના લક્ષણ ખરાબ છે, તો કે લક્ષણ ખરાબ છે, લક્ષણ સારા છે, તો એ સુલક્ષણ પણ કહીએ, સુલક્ષણા કહીએ. અહીંયા જે છે તે લક્ષણ એટલે લક્ષણ, અને જીવો એટલે જીવ. તો કે નાણમ પંચવિહમ એટલે 5 પ્રકારના જ્ઞાન કયા, બરાબર? મતિ શ્રુત અવધિ મન પર્યવ કેવલ એટલે 5 જ્ઞાનના 5 જ્ઞાન ઉપયોગ થઈ ગયા. પછી 3 અજ્ઞાનને પણ જ્ઞાનમાં લીધા છે. કુમતિ, કુશ્રુત અને વિભંગ, એ 3 આમાં આવે. સન્મતિ ન હોય, કુમતિ હોય, પણ મતિ તો છે ને ગમે તેવી બુદ્ધિ હોય. શ્રદ્ધા ખોટી હોય, પણ શ્રદ્ધા તો છે ને અમને બીજામાં છે, ત્રીજામાં છે, અનિષ્ટમાં છે, ઈષ્ટમાં નથી. પણ અમારે મને ઈષ્ટ છે તો એ નહીં લેવા પડે. તો એ બધાને લીધા એટલે કુમતિ, કુશ્રુત. આત્મા સિવાયના બધા શાસ્ત્રોને કુશ્રુત કીધા છે, માનો કે નહીં. આખી દુનિયાનું બધું જ્ઞાન એમાં આવ્યું, બધી વિદ્યા એમાં આવી ગઈ, અજ્ઞાનમાં, કુશ્રુતમાં કીધું. અને ત્રીજું અવધિ અજ્ઞાન, એટલે અવધિ અજ્ઞાન ન બોલાય એટલે વિભંગ જ્ઞાન, એટલે કે સમ્યક દર્શન વિનાનું અવધિ જ્ઞાન છે. એટલે 5 ને 3 8 થયા, 5 જ્ઞાન 3 અજ્ઞાન, એટલે 8 જ્ઞાન ઉપયોગ થયા. પછી દર્શન ઉપયોગ છે એ 4 છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવલ દર્શન. દર્શન એટલે જોવું, જે આંખથી જોઈ શકાય છે તે. બીજી બધી રીતે જે જ્ઞાન થાય છે એ અચક્ષુ દર્શન, કોઈ સ્પર્શથી, સ્વાદથી, સુગંધથી આવે છે તે. અને ત્યાર પછી અવધિ દર્શન, એટલે કે જ્યાં પણ બેઠા હોય ત્યાંથી અવધિનું અમુક નિમિત્ત આવી ગયા છે, લિમિટેડ, એ મર્યાદા પ્રમાણે આપણને દેખાય. અહીં બેઠા જ દેખાય બધું, કે તાદૃશ થાય, અથવા ખરેખર દેખાય કે ભાઈ પણ અહીંયા જ બેઠા છીએ, એટલે આંખને મનને ત્યાં જવું નથી પડતું, અહીંયા જ છે અને અહીંથી બેઠા દેખાય છે. તો એ અવધિ દર્શન. અને ચોથું, 5મું એટલે ચોથું દર્શનમાં કેવલ દર્શન. મન પર્યવ દર્શન હોઈ શકે નહીં, એ મનનો વિષય છે, આંખનો વિષય નથી. એમ રૂપી અને અરૂપી દ્રવ્યનો ભેદ છે. અવધિમાં અરૂપી દ્રવ્ય દેખાય, રૂપી દ્રવ્ય દેખાય. મન પર્યવમાં રૂપી દ્રવ્ય એવું મન દેખાય, વંચાય. એમ એટલે 4 દર્શન થઈ ગયા. 5 ને 3, 5 જ્ઞાનના 5 ઉપયોગ, 3 અજ્ઞાનના 8 જ્ઞાન ઉપયોગ થયા, 4 દર્શન ઉપયોગ થયા. એટલે સાકાર અને નિરાકાર અને જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ બધું થઈને ઉપયોગ 12 પ્રકારે થયો. ઉપયોગના ભેદ કેટલા, એટલે મોટા ભાગનાને જવાબમાં 12 જ આવે. મુખ્ય 2 એમ કહીએ તો જ્ઞાન દર્શન આવે, બાકી આ 12 જ આવે. યોગ 15 ને ઉપયોગ 12, બધાને આમ એકડા બગડાની જેમ ગોખાઈ ગયું હોય. જેમ કડકડાટ મોઢે હોય ને બધું બોલીએ જાય ને એમ બોલીએ જાય આવી રીતે. તો કોઈને વિચાર આવે કે આપણે તો 2 ભણ્યા છીએ, જ્ઞાન દર્શન ઉપયોગ, અને આ તો 12 કહે છે ને. આ ઉપયોગના 12 લક્ષણમાંથી કોઈ જીવને, કોઈ પણ જીવને કોઈને કોઈ ઉપયોગ તો રહ્યા જ કરતો હોય છે. એને ભલે ભાન ન હોય કે આ જ્ઞાન ઉપયોગ કહેવાય, આ દર્શન ઉપયોગ કહેવાય, પણ કહેવાય. હવે સાકાર ઉપયોગની વિશિષ્ટતા બતાવે છે. ગાથા નંબર 674. મદિસુદ ઓહિ મણે હિય સગ સગ વિષયે વિશેષ વિર્ણાણમ અંતો મોહુતકાલો વજગો સો દુસાયારો. મતિશ્રુત, અવધિ અને મન પર્યવ 4 જ્ઞાન દ્વારા પોતપોતાના વિષયને અંતર્મુહૂર્ત કાળ સુધી જ જ્ઞાન હોય છે, અને તેને સાકાર ઉપયોગ કહેવામાં આવે છે. પછી પાછું હોય, પણ આ 4ને એનો કાળ કેટલો, કોઈ પણ એક વિષયનું, તો કે અંતર્મુહૂર્ત સુધી. અંતર્મુહૂર્ત તો આપ જાણો છો કે 1-2 સમયથી માંડીને 48 મિનિટમાં એક સમય ઓછો. કોનું? મતિશ્રુત, અવધિ, મન પર્યવ, આ 4 જ્ઞાનનું. સાકાર ઉપયોગના 5 ભેદ કયા? એમાંથી આ 4નો ઉપયોગ છદ્મસ્થ જીવને હોય છે, એટલે 4 જુદા પાડ્યા.
છદ્મસ્થ અને આ 4 જ્ઞાન હોઈ શકે છે. પેલું સર્વજ્ઞમાં જતા રહીએ, કેવળ જ્ઞાન થાય એટલે. ઉપયોગ એ ચેતનાનું એક પરિણમન છે અને એક વસ્તુના ગ્રહણરૂપી ચેતનાનું પરિણમન છદ્મસ્થ જીવને વધુમાં વધુ અંતર્મુહૂર્ત કાળ સુધી જ રહી શકે છે. એટલે બધા કહેતા હોય છે કે જીવનું ધ્યાન 48 મિનિટથી વધારે કોન્સન્ટ્રેટ કરી શકે જ નહીં. એટલે સ્કૂલ કોલેજમાં કે જાહેર પ્રવચનમાં કે બધે જ એટલો જ ટાઈમ આપવામાં આવે. મોટે ભાગે પોણો કલાકનું જ આપે, 45 મિનિટ 48 મિનિટ. કોઈ જીવ કોઈ પણ બાબતમાં એનાથી વધારે ધ્યાન આપી શકતો નથી, રાખી શકતો નથી. પણ બધા ફિલ્ડમાં એવું થાય નહીં. પોણો કલાકે રિસેસ મળે નહીં, કે નાની શોર્ટ રિસેસ કે એવા કંઈ ટી ટાઈમ કોફી ટાઈમ ચાલે નહીં. પણ આપણે એટલું સમજી લેવાનું, રસોઈ થોડી પોણો કલાકમાં બધી જ થઈ જાય કે 48 મિનિટમાં થાય ને ન પણ થાય. અથવા આખો દિવસ રસોડામાં હોય તો શું થાય, તો આ બધું વિચારવાનું છે. અથવા આખો દિવસ ફેક્ટરીમાં હોય કે 6-8 કલાક મેન્યુફેક્ચરિંગમાં ને બધામાં કરતા હોય તો કેવી રીતે હોય, તો આપણે સમજી જવાનું કે આ આટલું તો એનું વધારે કોન્સન્ટ્રેશન તો કોઈ એક વિષય ઉપર હોઈ શકતું નથી, એમ દાવો છે. જ્ઞાની પુરુષનું હોય જ છે એટલે સમજી જવાનું. આ સાકાર ઉપયોગમાં વિશેષતા એ છે કે વસ્તુના વિશેષ અંશને ગ્રહણ કરે છે. એ વધારાની વાત આવી કે વિશેષ અંશને, એટલે કે વિગતમાં જાય છે, વિસ્તારમાં જાય છે, એના બધા ભેદ ભાંગા પર્યાય પ્રકારમાં જાય છે, વર્ણનમાં જાય છે. હવે અનાકાર ઉપયોગનું સ્વરૂપ બતાવે. ગાથા નંબર 675. ઇન્દ્રિયમણો હીણાવા અથે અવિશેષી દૂર્ણમ જમ ગહણમ અંતો મોહુતકાલો ઉવજોગો સો અણાયારો. ઇન્દ્રિય, મન અને અવધિથી અંતર્મુહૂર્ત સુધી પદાર્થનું સામાન્ય રૂપે ગ્રહણ થાય છે, તેને નિરાકાર ઉપયોગ કહેવામાં આવે છે. નિરાકાર ઉપયોગ એટલે દર્શન ઉપયોગ આપણે બોલીએ. એ દર્શન ઉપયોગને પણ અંતર્મુહૂર્ત સુધી સ્થિતિ થઈ શકે છે. અંતર્મુહૂર્ત એટલે 1-2 સમયે હોય, 48 મિનિટમાં એક સમય ઓછો એટલું પણ હોય. અને 2 ઘડી રાખે એટલે કેવળ જ્ઞાન થઈ જાય. એક સમય જ ઓછો પડતો હોય કોઈને 10-20 સમય, કોઈને 1 મિનિટ ઓછી પડતી હોય. આ બધું બને. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એમાં ટુકડા ન ચાલે. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ, તો આટલું ચાલે નહીં, એક સમય ઓછોય ચાલે નહીં. એટલે તો એનો શબ્દ અંતર્મુહૂર્ત આવ્યો. અને જુઓ જે સ્ટેટમેન્ટ છે બધા પ્રવચન જેવા જ વચન, મોટા શ્રેષ્ઠ કૃપાળુદેવના વચનની વાત કરું તો, કે ઉપયોગથી ઉપયોગની એકતા કરીએ તો કેવળ જ્ઞાન થાય. પછી સમકિતને ખરેખર ખરું વિચારવામાં આવે તો 9મે સમયે કેવળ જ્ઞાન થાય. પછી જ્ઞાનીની આજ્ઞાનું આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન લઈ લે કે મોક્ષે જાય. આ બધું શું છે? અંતર્મુહૂર્ત શબ્દ વધારે વપરાય છે, 2 ઘડી વપરાતો નથી. એટલે 48 મિનિટમાં એક સમય ઓછો, અને અંતર્મુહૂર્ત એટલે જે એક સમયથી માંડીને આખો સમય છે તે બધો આવી જાય. એમાં જઘન્ય અંતર્મુહૂર્ત પણ આવે, મધ્યમ પણ આવે, ઉત્કૃષ્ટ પણ આવે. એટલે બધાનો સમાવેશ એમાં થઈ જાય. વિચારવા જેવું છે. આ દર્શન ઉપયોગ પણ સાકાર ઉપયોગની જેમ છદ્મસ્થ જીવને વધુમાં વધુ એક અંતર્મુહૂર્ત સુધી જ હોય છે. એક અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટમાં એક સમય ઓછો ત્યાં સુધી હોય છે. જેવો એને વધારે સમય થઈ ગયો, ધ્યાન રહી ગયું, સ્થિરતા રહી ગઈ, તરત જ કેવળ જ્ઞાન થઈ જાય છે. એટલે છદ્મસ્થ જીવની વાત છે એટલે એને અંતર્મુહૂર્ત સમય સુધી જ હોઈ શકે, નહીંતર તરત જ એ કન્વર્ટ થઈ જાય છે. એટલે ટ્રાન્સફર થઈ જાય, સર્વજ્ઞમાં આવી જાય. પછી એને કે છદ્મસ્થનો નિયમ ન લાગવો પડે, પોતે સર્વજ્ઞ થઈ ગયો, છદ્મસ્થતામાંથી સર્વજ્ઞતામાં આવી ગયો. ચાલો, હવે ઉપયોગ અધિકારમાં જીવોનું પ્રમાણ, સંખ્યા કેટલી એ પણ કેવી છે. આ આપણને ખરા ગણિત શાસ્ત્રી છે સિદ્ધાંત ચક્રવર્તી, આપણને મૂકે નહીં. સંખ્યા તો આની પણ આપવાની જ છે. 676 ગાથા. નાણુવજો ગજુદાણમ પરિમાણમ નાણમગણમ વહવે દંસણુવ જોગિયાણમ દંસણમગણવ ઉત્તકમો. જ્ઞાન ઉપયોગવાળા જીવોનું પ્રમાણ
જ્ઞાન માર્ગણાવાળા જીવોની જેમ સમજવું અને દર્શન ઉપયોગવાળાનું પ્રમાણ દર્શન માર્ગણામાં વાત આવી તેમ સમજવું. એટલે આપણે રિવિઝન કરવાનું રહ્યું કે પુનરાવર્તનમાં શું કહે છે કે આટલા છે, આટલા જીવો છે. ચાલો આપણે સમજી લેશું. ઘરે જઈને સ્વાધ્યાય કરીશું. મનોયત્ન આવી ગયું મનની વાતમાં. અધિકાર પૂરો થાય છે. અધિકાર 21મો, અંતર્ભાવ અધિકાર. ગાથા 677. તે પહેલાં અંતર્ભાવ એટલે શું? અંતર્ગત, અંતર્ગત એ જ અંતર્ભાવ. અને અંતર્ધાન પણ કહેવાય. આપણે ઘણીવાર કહીએ કે પછી તો દેવી પ્રગટ્યા હતા, અમે જોયા, સરસ્વતીજી જતા, વિદ્યાદેવી જતા, આકાશમાં બસ એવું જ દેખાય, એવું જ દેખાય, ને પછી અંતર્ધાન થઈ ગયા. અથવા તો અમારા ઘરના જ કોઈક દેખાતા હતા ઉપર, ને પછી અંતર્ધાન થઈ ગયા. ત્યાં અંતર્ધાન એટલે અદૃશ્ય થઈ ગયા. આપણને દેખાવાનું બંધ થયું. પ્લેન આપણી રેન્જમાં જ્યાં ઊભા હોય ત્યાંથી કેટલાક સુધી દેખાય, કેટલાક માઇલ સુધી દેખાય, તો કે કેટલાક ફીટ સુધી એ ઉડતું જાય છે. આપણે તો જ્યાં છીએ ત્યાં છીએ, તો કે પણ અપ ટુ એ સર્ટન લિમિટ ઓનલી, પછી દેખાતું નથી. એટલે આપણી નજરમાંથી અંતર્ધાન થઈ ગયું. આકાશમાં અદૃશ્ય નથી થઈ ગયું. આકાશમાં તો એને ચાલુ જ છે, લોકાકાશમાં. આપણી આંખ સામેથી એ અદૃશ્ય થયું, અપ્રગટ થયું કે અંતર્ધાન. અંતર્ધાન એટલે અદૃશ્ય, દેખી ન શકાય તે. અહીંયા અંતર્ગત અને અંતર્ધાન બંને અર્થ છે. અંતર્ગત એટલે અંદર રહેલા છે તે, એટલે કે આ ગુણસ્થાનમાં આટલા જીવો રહેલા છે. થોડા આપણને દેખાય, આપણને કે આ તમે આટલા જ્ઞાન ઉપયોગમાં અને આટલા દર્શન ઉપયોગમાં એમ થોડું દેખાય છે, પણ એ અંતર્ગત એ રહેલું છે. આ દ્રવ્યમાન તો કે અંતર્ગત છે. ઉપદેશ નોંધ તો કે વચનામૃતજીનો એક ભાગ એમાં રહેલું છે, અને એના 15મો ભાગ, અને એમાં જે પરમ કૃપાળુ દેવે જે સત્શ્રુત ભલામણ કરી છે એમાંથી આપણે આ ગોમટસારજી વાંચીએ છીએ. એવું તો આ પ્રમાણે જે બધા અર્થ થાય છે તે અંતર્ગત એટલે અંતર્ભાવ એટલે અંતર્ગત. ગાથા 677. ગુણજીવા પજ્જતે પાણાસણાય મગણું જોગો જોગા પરો વેદવા ઓઘા દેશે સુપત્તેયમ. 20 પ્રરૂપણામાં ગુણસ્થાન અને માર્ગણાસ્થાન યથાયોગ્ય. પ્રત્યેક ગુણસ્થાન જીવ સમાસ, પર્યાપ્તિ, પ્રાણ, સંજ્ઞા, માર્ગણા, ઉપયોગ એ પ્રમાણે નિરૂપણ કરવું જોઈએ. જે આપણે 20 પ્રરૂપણાની વિચારણા કરી ગયા અત્યાર સુધી, આ અધિકાર 21મો છે. એટલે 20 પ્રરૂપણાથી શરૂઆત થઈ હતી ગોમટસારજી જીવકાંડની. તો કે એમાં ગુણસ્થાન અને માર્ગણા સ્થાનમાં જે જગ્યાએ જે લાગુ પડતું હોય તેટલા ગુણસ્થાન કેટલા છે, જીવ સમાસ કેટલા છે, કેટલી પર્યાપ્તિ હોય, કેટલા પ્રાણ હોય, કેટલી સંજ્ઞા હોય, કેટલો ઉપયોગ હોય, એ બધાનું નિરૂપણ કરવું જોઈએ. અને એ આમાં કરવામાં આવશે. એટલે કે કઈ માર્ગણામાં કયા ગુણસ્થાનમાં કઈ પ્રરૂપણાના આ બધા ભેદ આવે છે તેનો યથાયોગ્ય વિચાર કરવો જોઈએ. એક ગાથા લઈએ. ગાથા નંબર 678. ચૌપર્ણ ચોદસ ચૌરો ઋણરયા દિશુ ચોદસમ તુ પંચકે તસકાયે સે સિંધિયકાયે મિચ્છમ ગુણઠાણમ. હવે ગતિ માર્ગણા પહેલી હતી, યાદ હોય તો આપણને 14 માર્ગણામાં પહેલી ગતિ. તો કે ગતિ માર્ગણામાં અપેક્ષાથી ક્રમથી લઈએ તો નરક ગતિમાં 4 ગુણસ્થાન હોય છે, એટલું જ લેવાનું છે. તિર્યંચ ગતિમાં 5 લે છે, મનુષ્ય ગતિમાં 14 છે, દેવ ગતિમાં નરક ગતિની જેમ 4 ગુણસ્થાન હોય છે. કેટલું સહેલું. એટલે હવે યાદ રહી જાય ને કે નરકના 4, તિર્યંચના 5, મનુષ્યના 14 અને દેવમાં 4. આપણને પહેલો નંબર છે આમાં. પછી ઇન્દ્રિય માર્ગણાની અપેક્ષાએ પંચેન્દ્રિય જીવોમાં 14 ગુણસ્થાન અને એકેન્દ્રિયથી માંડીને ચૌરેન્દ્રિય જીવોમાં માત્ર 1 મિથ્યાત્વ ગુણસ્થાનક છે. કાય માર્ગણાની અપેક્ષાએ ત્રસકાયમાં 14 આપણામાં ગુણસ્થાન છે તે, અને સાવરકાયમાં એકલું 1 મિથ્યાત્વ ગુણસ્થાન જ હોય છે. એટલે આમાંથી યાદ રહી જાય કે પેલું કોને હોય, આપણને કેટલામાં હોય. આપણને તો 14 છે. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. અંતમાં પરમ કૃપાળુ દેવના શબ્દોમાં જ કે ઉપયોગ એ સાધના છે, ઉપયોગ તે ધર્મ છે, ઉપયોગ ત્યાં ધર્મ છે.
અને ઉપયોગ ચૂકી જાય છે એ જીવની મૂળભૂત અને બીજભૂત ભૂલ છે. માટે ઉપયોગ એ સાધના છે, પણ વિશેષ સાધના તો સત્પુરુષના ચરણ કમળ છે. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.